અટકી ગયેલું ચોમાસું ફરી ગુજરાતમાં એક ધમાકેદાર એન્ટ્રી। અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ આ શું કહી દીધું? હવે સાવધાન। વરસાદ કરતા હતા અને વરસાદ બોલાવશે હવે ભૂક્કા। સાવધાન રહેજો ગુજરાતના ખેડૂતો, રેડ એલર્ટ જાહેર। તમારા જિલ્લા અને તાલુકા વિશે અંબાલાલ પટેલે કહ્યું છે આવું। ગુજરાતના લોકો સાવધાન, જે ચોમાસું અટકી ગયું હતું એની એક ધમાકેદાર એન્ટ્રી શરૂઆત થઈ ગઈ છે। કયા કયા જિલ્લાની અંદર ભારે વરસાદ વાવાઝોડું આવવાની શક્યતા રહેશે, ખાસ કરીને હવામાન વિભાગ દ્વારા એક મોટી આગાહી જાહેર કરવામાં આવી છે। આ વિડીયો ગુજરાતના ખેડૂતો ખાસ કરીને પૂરો સાંભળી લેજો। આ વિડીયો સ્કીપ ન કરશો, કારણ કે હવામાન વિભાગ દ્વારા અંબાલાલ પટેલની એક મોટી આગાહી સામે આવી છે અને આ વખતે વાત સામાન્ય નથી। હવામાન વિભાગના અંબાલાલ પટેલે સીધી ચેતવણી આપી છે કે આવનારા 24 થી 48 કલાક ગુજરાત ઉપર બહુ જ ભારે પડી શકે છે અને સાથે સાથે પરેશ ગોસ્વામી પણ કહી રહ્યા છે કે હવે ચોમાસું ફરીથી જોર પકડશે। હાલની સ્થિતિ ભાઈઓ, થોડા દિવસથી તમે જોયું હશે કે વરસાદ અટકી ગયો હતો અને ગરમી વધારે પડી રહી હતી, એટલે બધા લોકોને લાગતું હતું કે ચોમાસું ધીમું પડી ગયું છે, પણ હવે હવામાન વિભાગમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે। અરબી સમુદ્ર તરફ એક મોટી સિસ્ટમ બની રહી છે અને એ સીધી ગુજરાત તરફ આવી રહી છે। શું થવાનું છે? આ સિસ્ટમના કારણે ભેજવાળા પવન ગુજરાતમાં આવશે અને એટલે જ હવે વરસાદ ફરીથી શરૂ થવાનો છે અને આ વખતે વરસાદ જોરદાર રીતે આવનારા 24 થી 48 કલાકમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા છે। નદી, નાળા અને તળાવો ભરાવાની શક્યતા છે। દક્ષિણ ગુજરાત, સુરત, નવસારી, વલસાડ તરફ સૌથી વધુ અસર રહેશે। અહીં પાણી ભરાવાની પણ મોટી શક્યતા રહેશે। મધ્ય ગુજરાત, વડોદરા, આણંદ વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્ર, રાજકોટ, જુનાગઢ તરફ ગાજવીજ સાથે ભારે વરસાદ પડવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાત, બનાસકાંઠા વિસ્તારમાં પણ વરસાદ પડવાની શક્યતા રહેશે। પવન અને વાવાઝોડા જેવી પરિસ્થિતિ માત્ર વરસાદ નહીં ભાઈઓ, પણ પવન પણ જોરથી ફૂંકાશે। પવનની ઝડપ 40 થી 60 કિલોમીટર સુધી જઈ શકે છે, એટલે જ ઝાડ પડી શકે છે, ટીનના છાપરા ઉડી શકે છે અને લાઇટ જવાની પણ શક્યતા રહી શકે છે। ખેડૂતો માટે ખાસ કરીને ચેતવણી જાહેર કરવામાં આવી છે કે ખેતરમાં પાણી પણ ભરાઈ શકે છે। જે પાક તૈયાર છે એને બચાવવા માટે તરત જ વ્યવસ્થા કરી દેજો અને જો ખાતર કે દવાઓ રાખેલી હોય તો એને સુરક્ષિત જગ્યાએ મૂકી દેજો। સામાન્ય લોકો માટે સૂચના: બિનજરૂરી બહાર ન નીકળવું, નાળા અને નદી નજીક જવું ટાળવું, વીજળીના થાંભલા અને ઝાડથી દૂર રહેવું। અંતિમ ચેતવણી ભાઈઓ, આ સામાન્ય વરસાદ નથી, આ ચોમાસાની ફરીથી એક જોરદાર એન્ટ્રી છે। અંબાલાલ પટેલની આ આગાહી તમે હળવાશથી ન લેતા। આ હતી તાજી હવામાન માહિતી ગુજરાત માટે। આવી જ અપડેટ જાણવા માટે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરીને રાખજો। મળીએ એક નવી હવામાન અપડેટ સાથે। ત્યાં સુધી આપણી ચેનલને જો સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે હવામાન વિભાગના દરેક સમાચાર તમને આ યુટ્યુબ ચેનલ ઉપર જોવા મળતા રહેશે।